તો અરવલ્લીમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે। મેઘરજના ડુંડવાડા પાસે રોડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। મૃતક 15 વર્ષીય રમેશ લક્ષ્મણભાઈ રાવલ સિમલેટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વહેલી સવારે ટ્યુશન જવા માટે બાઇક લઈ અને વિદ્યાર્થી નીકળ્યો હતો। વિદ્યાર્થીનો મૃતદેહ મળતા પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે। પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને તપાસની કામગીરી હાથ ધરી છે। મુછાપરિયા ગામનો વતની છું અને બાજુમાં પહાડિયા ગામ પણ અમારી પંચાયત છે, મેઘરજ તાલુકો। અને મારા ભાઈ સવારે ટ્યુશનમાં નીકળેલો છે મેઘરજ સવારે 5 વાગે, અને મને 1 કલાક પછી જાણ થઈ અને પછી અમે ગામના લોકો, કુટુંબ લોકો, સગા સંબંધી બધા વગેરે ભેગા થયા। સાથે પણ મેઘરજના પણ પબ્લિક છે અને અમારે મારી નાખે મને શંકાસ્પદ છે। ચંપલ પણ દૂર પડેલા છે, એક બેગ પણ પડેલી છે, બાઇકમાં ચાવી નથી અને અમને ન્યાય મળવો જોઈએ।